નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અયોધ્યા રામ મંદિર દર્શને પહોંચતી ગુજરાત સરકાર, મુખ્યમંત્રી સહિતના પ્રધાનોનો કાફલો। શેર બજારમાં આજે શનિવારે પણ સોદા, સેન્સેક્સ નિફ્ટીમાં સર થતી ઓલ ટાઈમ હાઈ સપાટી। રિલાયન્સના પ્રી-વેડિંગ સમારોહમાં ₹1250 કરોડનો ખર્ચ થયાનો વિદેશી મીડિયામાં થતો ધડાકો। જામનગર અને દ્વારકા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાતું માવઠું, ખેડૂતો પરેશાન। અપહરણનો આરોપી લાલપુર પોલીસ પાસેથી છટકી ગયો, ઝેરી દવા પીતા સારવારમાં ખસેડાતો આરોપી। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી શનિવારે જાહેર કરવામાં આવી છે, જેમાં 195 ઉમેદવારોના નામ છે। પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે। 2 પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે, જેમાં 28 મહિલાઓ, 47 યુવાનો, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારો સામેલ છે। આ યાદીમાં ઉત્તર પ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્યપ્રદેશની 24, ગુજરાતની 15, રાજસ્થાનની 15, કેરળની 12, તેલંગાણાની 9, આસામની 11, દિલ્હીની 5, જમ્મુ કાશ્મીરની 2, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, અંદમાનની 1, દમણ અને દીવની 1 બેઠક સામેલ છે। જામનગર લોકસભાના ઉમેદવારની વાત કરીએ તો સતત ત્રીજી વખત લોકપ્રિય સાંસદ એવા પૂનમબેન માડમને ટિકિટ આપવામાં આવી છે। આ સમાચાર મળતા જ પૂનમબેનના સમર્થકો પૂનમબેનના બંગલે ઉમટી પડ્યા હતા। પૂનમબેનને ટિકિટ આપવાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। લોકસભાની ટિકિટ મળવાની ખુશીમાં પૂનમબેન માડમે ભાજપની રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માન્યો હતો, તેમજ લોકસભાની ટિકિટ મળવા બાબતે મીડિયા સમક્ષ ઘણી વાતો કરી હતી, જે અત્રે પ્રસ્તુત છે। પ્રધાનમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ એમનો આભાર માનું છું કે સતત ત્રીજી વખત અને આમ જુઓ તો ચોથી વખત એમના નેતૃત્વમાં, એક વખત હું ધારાસભ્ય પણ રહી ચૂકી છું, એટલે સતત ત્રીજી વખત લોકસભા લડવાની તક મને એના માટે એમને યોગ્ય સમજી અને ભારતીય જનતા પાર્ટીએ આ તક આપી છે। હું માનનીય નડ્ડાજી, માનનીય સી આર પાટીલ સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ તમામનો હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું કે એમને ફરીથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હું એક વખત ફરીથી આ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તરીકે મને જવાબદારી સોંપી છે। હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકો, સર્વે કાર્યકર્તાઓ અને અહીંયા જે વરિષ્ઠ નેતૃત્વ છે પાર્ટીનું, એમનો પણ આ તકે ખૂબ આભાર માનું છું। તમામને વંદન કરું છું કે તમારા બધાનો અવાજ જે મજબૂતીથી દિલ્હી સુધી પહોંચ્યો, એના લીધે ફરીથી એક વખત આ વિકસિત ભારતની જે વિકાસ યાત્રા છે એમાં ક્યાંક નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક માધ્યમ બનવાની મને જેમ પાછલી બે તક મળી છે, એમ આ વખતે ઉમેદવાર તરીકે પુનઃ મને આ જવાબદારી પ્રાપ્ત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સરકારના મંત્રીઓ શનિવારે એક દિવસ માટે અયોધ્યાની મુલાકાતે ગયા છે। શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પહેલી વખત દર્શનાર્થે અયોધ્યા જઈ રહેલા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત પદાધિકારીઓ પણ જોડાયા છે। વિધાનસભાના બજેટ સત્રના આરંભે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર
નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા અંગે સરકારી સંકલ્પ રજૂ કર્યો હતો. તે વખતે જ મંત્રીમંડળ સહિત સરકાર અયોધ્યા દર્શને જશે એમ જાહેર કરાયું હતું અને હવે લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા આજે શનિવારે રામલલ્લાના દર્શનાર્થે સમગ્ર સરકાર અયોધ્યા પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજે શનિવારે અયોધ્યાનો કાર્યક્રમ નક્કી થતા ગુજરાતમાં મુખ્યમંત્રી તથા મંત્રીઓની ઉપસ્થિતિવાળા તમામ સરકારી કાર્યક્રમો આજે એક દિવસ માટે મોકૂફ જાહેર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી ભારતીય શેરબજારમાં કારોબારી સપ્તાહ માત્ર 5 દિવસનું જ હતું અને દર શનિ રવિવારે શેરબજારમાં રજા રાખવામાં આવતી હતી. આજે 2 માર્ચથી શેરબજારમાં શનિવારની રજા રદ કરવામાં આવી છે. શેરબજારમાં આજે એટલે કે શનિવારના રોજ સેન્સેક્સ તથા નિફ્ટીમાં નવી ઓલ ટાઈમ હાઈ સપાટી જોવા મળી હતી. સેન્સેક્સે 73,994ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી અને નિફ્ટીએ પણ 22,419ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. જોકે આ પછી તે થોડો નીચે આવ્યો અને સેન્સેક્સ 60 પોઈન્ટ વધીને 73,806 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 39 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 22,378ના સ્તરે બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSEએ 14 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે 2 માર્ચની રજાના દિવસે પણ બજાર ખુલ્લું રહેશે. આ સમયગાળા દરમિયાન 2 વિશેષ લાઈવ ટ્રેડિંગ સેશન યોજાયા. આ ડિઝાસ્ટર રિકવરી સાઇટના પરીક્ષણ માટે કરવામાં આવી રહ્યું છે. આપત્તિ રિકવરી સાઇટનો ઉપયોગ સૌથી તાજેતરના બેકઅપમાંથી ડેટા રિકવરી કરવા માટે થાય છે. જો કોઈ અણધારી ઘટનાને કારણે પ્રાથમિક સ્થાન અને તેની સિસ્ટમ નિષ્ફળ જાય તો રિકવરી સાઇટ પર સ્વિચ કરી શકાય છે. જો કે આ વ્યવસ્થા હંગામી ધોરણે ચાલુ રહેશે કેમ કે આ માટે હાલ પરીક્ષણ થઈ રહ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રિલાયન્સના પ્રસંગની જબરદસ્ત વિગતો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યા નિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK ના લક્ઝરિયસ 80 બંગલોઝનું ભવ્ય આયોજન. આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, RCC રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, CCTV કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધાભર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે, તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર. રામભાઈ કંડોરિયા. મોબાઈલ 9712983637. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતી, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR.
રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના રિલાયન્સ ગ્રીન ખાતે રિલાયન્સ જૂથના વડા મુકેશ અંબાણીના નાના પુત્ર આનંદ અંબાણીના પ્રી વેડિંગનો સમારોહ તારીખ 1 થી 3 માર્ચ દરમિયાન આયોજિત થયો છે, જેમાં અમુક મહાનુભાવો અને સ્ટાર ક્રિકેટર તથા કલાકારો સમારોહમાં ભાગ લેવા આવી રહ્યા છે અને કેટલાક મહેમાનો પ્રસંગમાં હાજરી પુરાવી પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. ગઈકાલે શુક્રવારે મોડી સાંજે તથા આજે શનિવારે સવારથી જ સાંજ સુધીમાં અભિનેતાઓ જોન અબ્રાહમ, પંજાબી સિંગર દિલજીત સિંહ, દક્ષિણની ફિલ્મોનો અભિનેતા રામચરણ અને તેના પત્ની ઉપરાંત જાણીતા ગાયક કલાકારો ઉદિત નારાયણ અને સુખવિંદર સિંઘ તેમજ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમ સહિતના મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહેવા આવ્યા છે. બીજી બાજુ અભિનેત્રી શ્રદ્ધા કપૂર, ફિલ્મ ડાયરેક્ટર સાહિલ શેઠ, અભિનેતાઓ અજય દેવગન અને સુનિલ શેટ્ટી તથા ક્રિકેટરો ઝાહિર ખાન અને સૂર્યકુમાર યાદવ તેમજ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન રોહિત શર્મા વગેરે મહેમાનો જામનગરથી પરત મુંબઈ જવા રવાના થઈ ચૂક્યા છે. આ તકે આ બધા મહેમાનોએ જામનગર એરપોર્ટ ખાતે કેમેરામેનનો સમક્ષ પોઝ આપ્યા હતા. જામનગર રિલાયન્સ ગ્રીન ખાતે આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેલિબ્રેશનનો આજે બીજો દિવસ છે. ગઈકાલે શુક્રવારથી શરૂ થયેલા આ ફંક્શનમાં ભારત અને વિદેશની લગભગ તમામ પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો છે. પ્રી વેડિંગ સેલિબ્રેશનની ઘણી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. ગઈકાલે શુક્રવારે રાત્રે હોલિવૂડની પોપ સિંગર રિહાનાએ આ પ્રી વેડિંગ ઇવેન્ટમાં પોતાના પરફોર્મન્સથી 4 ચાંદ લગાવ્યા હતા. બધાએ રિહાનાના ગીતો ખૂબ માણ્યા હતા. ઇવેન્ટમાં આવેલા મહેમાનો જ નહીં, ખુદ અંબાણી પરિવાર પણ પોતાને ડાન્સ કરતા રોકી શક્યો નહીં. ખાસ વાત એ છે કે મુકેશ અંબાણી પણ રિહાનાના ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. હોલિવૂડ પોપ સિંગર રિહાનાએ અંબાણીની ઇવેન્ટમાં પોતાના ગીતો પર ડાન્સ કરવા માટે બધાને મજબૂર કરી દીધા હતા. રિહાના ઇવેન્ટમાં તેના લોકપ્રિય ગીતો વાઇલ્ડ થિંગ્સ, પોર્ટી અપ અને ડાયમંડ્સ પર દમદાર પરફોર્મન્સ આપ્યું હતું. આવી સ્થિતિમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમનો આખો પરિવાર રિહાનાના ગીતો પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. એક તસવીરમાં તે વરરાજા આનંદ અંબાણી સાથે સ્ટેજ પર પોઝ આપતી જોવા મળી હતી, જ્યારે બીજી તસવીરમાં તે મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી, મોટા પુત્ર આકાશ અંબાણી, પુત્રવધુ શ્લોકા મહેતા અને ઈશા અંબાણી સાથે સ્ટેજ પર મસ્તી કરતી અને ક્ષણનો આનંદ માણતી જોવા મળે છે. આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.
દેશ અને દુનિયામાં જાણીતા રિલાયન્સ ઉદ્યોગ જૂથના વડા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સમારોહમાં જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે 3 દિવસ દરમિયાન કુલ ₹250 કરોડનો ખર્ચ થઈ રહ્યો હોવાનો અંદાજ વિદેશના મીડિયા હાઉસ દ્વારા પ્રગટ કરવામાં આવ્યો છે. ભારતના ટોચના ધનપતિ પરિવારમાં ફેસબુક સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને દુનિયાના શક્તિશાળી બિઝનેસમેન બિલ ગેટ્સ તેમજ આંતરરાષ્ટ્રીય પોપસ્ટાર રિહાના સહિતના વિદેશોના તથા ભારતના હજારો મહેમાનો સામેલ થયા છે અને સમગ્ર વિશ્વના મીડિયાનું ધ્યાન હાલમાં જામનગર પર ફોકસ થયું છે. આ ઇવેન્ટના હજારો ફોટા અને વિડીયો દેશ દુનિયામાં વાયરલ થયા છે, જે અંગેના કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો થયો છે કે આ પ્રી વેડિંગ સમારોહમાં આશરે ₹1250 કરોડનો ખર્ચ થયો હોવાનું માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 6 વર્ષ અગાઉ મુકેશ અંબાણીના પુત્રી ઈશા અંબાણીના લગ્ન સમયે ₹800 કરોડનો ખર્ચ કર્યો હતો. જામનગરમાં યોજાયેલા 3 દિવસના આ જલસામાં વિદેશી મહેમાનો માટે અલગથી ઇન્ટરનેશનલ કક્ષાના ફૂડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો ખર્ચ અંદાજે ₹200 કરોડ માનવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે આ ત્રિદિવસીય જલસામાં સવારે નાસ્તો, ત્યારબાદ લંચ, ડિનર અને મિડનાઇટ જયાફતનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્દોરના ટોચના રસોઈયાઓનો સમૂહ તથા ભારતની એક ટોચની 5 સ્ટાર હોટેલ ગ્રુપના રસોઈયાને તથા મટીરિયલ મેનેજરને સમગ્ર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રિલાયન્સ રિફાઇનરી આસપાસના ગામોમાં યોજાયેલા સમૂહ જમણવારમાં અંદાજે 51,000 જેટલા લોકોનો જમણવાર યોજવામાં આવ્યો હતો. આ સાથે જ રિહાનાના ₹52 કરોડ પરફોર્મન્સ ઉપરાંત તેનો સામાન, ટ્રાવેલ, સ્ટે તથા સાઉન્ડ સિસ્ટમ વગેરેનો કુલ મળીને ખર્ચ ₹74 કરોડ થયાનો અંદાજ છે. અત્રે નોંધનીય છે કે રિહાના જગવિખ્યાત ગાયિકા છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 15 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તે વિશ્વની સૌથી મોંઘી પોપ સિંગર છે. આ અગાઉ 2018માં મુકેશ અંબાણીના પુત્રી ઈશા અંબાણીના લગ્ન સમયે અંબાણી પરિવારને બિયોન્સને ₹33 કરોડની ફી ચૂકવી હતી. આમ બિયોન્સની સરખામણીએ આ કાર્યક્રમમાં રિહાનાને લગભગ બમણી ફી મળી છે. જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ ફંક્શન યોજાઈ રહ્યું છે. ગઈકાલે ફંક્શનના પ્રથમ દિવસે દેશ વિદેશમાંથી પોતાના મહેમાન બનેલા લોકોને નમસ્તે અને અતિથિ દેવો ભવ કહીને મુકેશ અંબાણીએ આવકાર્યા હતા. સ્પીચ સમયે ભાવુક થઈને મુકેશ અંબાણીએ કહ્યું હતું કે મારા પિતાજી આજે ઘણા જ ખુશ થઈ રહ્યા હશે, કારણ કે તેમના ફેવરેટ પૌત્ર અનંતનું વેડિંગ ફંક્શન આજે તેમની મનપસંદ જગ્યા જામનગરમાં યોજાઈ રહ્યું છે. પિતાની સ્પીચ બાદ અનંતે પણ મહેમાનો અને પરિવારના સભ્યો સામે સ્પીચ આપી હતી. એમાં દીકરાના શબ્દો સાંભળી મુકેશ અંબાણી ધ્રુસકે રડી પડ્યા હતા. અનંત અંબાણીએ સ્પીચની શરૂઆત કરતા કહ્યું કે થેન્ક યુ મમ્મા, આ બધું જ મારી મમ્મીએ કર્યું છે. છેલ્લા 4 મહિનાથી મારી મમ્મી રોજના 18 થી 19 કલાક આ ફંક્શનની તૈયારીમાં વ્યસ્ત હતી. હું મારા મમ્માનો ઘણો જ આભાર માનું છું. અહીં આવેલા તમામ મહેમાનોનો હું આભાર માનું છું. મને ને રાધિકાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તમે લોકો જામનગર આવ્યા. અમે તમારો દિલથી આભાર માનીએ છીએ. જો અમારા કારણે તમને કોઈ જ તકલીફ પડે તો અમારા બંનેના પરિવારને માફ કરજો. અમને આશા છે કે તમે લોકો આગામી 3 દિવસ ભરપૂર એન્જોય કરશો. હું મારા પેરેન્ટ્સ, ભાઈ ભાભી, બહેન, જીજાજીનો આભાર માનું છું. તેમણે મારીને રાધિકા માટે આ ઇવેન્ટને યાદગાર બનાવવા ઘણો જ પ્રયાસ કર્યો છે. મારો પરિવાર આ ઇવેન્ટને યાદગાર બનાવવા છેલ્લી 2 થી 3 મહિનાથી માત્ર 3 જ કલાક સૂતો હતો. મને આનંદ છે કે હું મારી ખુશી તમારા બધા સાથે વહેંચી રહ્યો છું. મારી પાસે આ વાત કહેવા માટે સાચે જ કોઈ શબ્દો નથી. તમારામાંથી ઘણા લોકોને ખ્યાલ હશે કે મારું જીવન હંમેશા ગુલાબના ફૂલ જેવું મુલાયમ રહ્યું નથી. મેં ગુલાબના કાંટાની જેમ દુઃખ સહન કર્યા છે. મને નાનપણથી જ હેલ્થના ઘણા જ ઇસ્યુ છે, પરંતુ મારા પેરેન્ટ્સે મને ક્યારેય એ વાતનો અહેસાસ કરાવ્યો નથી કે હું બીમાર છું. તેમણે હંમેશા મને હિંમત આપી છે. મારા પેરેન્ટ્સને હંમેશા મને એ વિશ્વાસ અપાવ્યો કે હું જે વિચારીશ એ કરી શકીશ. તેમણે મારામાં આ વિશ્વાસ મૂક્યો અને હું તેમને હંમેશાથી આભારી રહીશ. હવે હું રાધિકાની વાત કરું તો હું 100% નસીબદાર છું. મને પણ ખ્યાલ નથી કે મને કેવી રીતે રાધિકા મળી. હું સાચે જ દુનિયાની નસીબદાર વ્યક્તિ છું. રાધિકાને હું છેલ્લા 7 વર્ષથી સાથે છીએ, પરંતુ હજી પણ મને એવું જ લાગે છે કે હું ગઈકાલે જ રાધિકાને મળ્યો છું. હું રોજે રોજ રાધિકાના વધુ ને વધુ પ્રેમમાં પડું છું. મારા જીજાજી આનંદ પીરામલે જ્યારે મારી બહેન ઈશા અંબાણીને જોઈ ત્યારે તેમના મનમાં પ્રેમનો જ્વાળામુખી ફાટ્યો હતો. હું તો એમ જ કહીશ કે મેં જ્યારે રાધિકાને જોઈ ત્યારે મારા હૃદયમાં પ્રેમના ભૂકંપને સુનામી આવ્યા હતા. થેન્ક યુ રાધિકા. વિરેન અંકલ, શૈલા આંટીને, અંજલિ, અમન, તમારા પરિવારમાં મારા ખુલ્લા હાથે સ્વાગત કરવા બદલ ઘણો જ આભાર.
છેલ્લા 7 વર્ષમાં આટલી ધીરજ રાખી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. અંતે આ દિવસ આવી ગયો. થેન્ક યુ અમન. મારા દાદી કોકિલા મમ્મીએ પણ મને આશીર્વાદ આપ્યા છે. કોકિલા મમ્મી જામનગરના છે. કોકિલા મમ્મી મારા પ્રેરણા સ્ત્રોત છે. હું હંમેશા તેમનામાંથી પ્રેરણા લેતો હોઉં છું. મારા દાદા જ્યાં પણ હશે ત્યાંથી મને આશીર્વાદ આપતા હશે. મારા નાની મને કેવી રીતે ધાર્મિક રહી શકાય એ શીખવ્યું છે. નાનીએ મને ઘણા જ ગર્વ સાથે કહ્યું હતું કે તે નાગર બ્રાહ્મણ છે. જ્યારે હું નવયુવાન હતો ત્યારે હું મોટે ભાગે મારી નાની સાથે રહેતો હતો. તેમણે મને બધું જ શીખવ્યું છે. રાધિકાના નાની પણ અહીં છે. રાધિકાને મારા નાનાના આશીર્વાદ અમારી સાથે છે. તેઓ આજે ઘણા જ ખુશ હશે. Our esteemed friends and family, Namaste and good evening to each and every one of you. In the Indian tradition, we respectfully describe all our guests as Atithis. Atithi Devo Bhava. It means guests are like gods. When I did Namaste to you, it meant that the divine in me is pleased to acknowledge the divine in you. आप सब ने इस शादी के माहौल को मंगलमय बना दिया है. धन्यवाद, बहुत बहुत दिल से धन्यवाद. Friends and family, as Anant and Radhika embark on a journey of lifelong partnership, your blessings will yield a perennial harvest of good fortune whose abundance will never diminish. Today, my father, Dhirubhai, is also showering his profuse blessings from high up in the heavens. I am sure he is doubly happy because we are celebrating this joyous day in the life of his favorite grandson, Anant, in Jamnagar. Whenever I see Anant, I see my father Dhirubhai in him. His same can do, will do, nothing is impossible attitude. And in Radhika, he has found an ideal life partner. She is a reservoir of immense creative energy. She is a quiet fountain of love and care. Quite aptly, Radhika has the name of Lord Krishna's favorite consort, Radhika and Anant. Anant and Radhika, ये तो रब ने बना दी जोड़ी है. My father and mother have always stood by me, and my father and mother have always made me feel that if I can think, I'll do it. And I think that is what my father and mother mean to me, and I am eternally grateful. Thank you, Mama, for all that you've done, Mama. That all this is created by my mother and no one else, and my mother has gone all out for the last 4 months. She's worked for, I think, 18, 19 hours a day. And I'm extremely grateful to Mama, and thank you so much. I would like to thank each and every one of you present here. I know everyone has made it to Jamnagar to make me and Radhika feel special. We are all honored and humbled to have all of you here. I am sorry if we have caused any inconvenience to anyone. Please do forgive us, both the families. So I hope everyone is going to enjoy the coming 3 days. And I would just like to thank my mother, my father, my sister, and my brother, my sister-in-law, brother-in-law, for making this event so memorable for me and Radhika. I think my family has gone all out to make us feel special. Everyone has been sleeping for less than 3 hours a day for the last 2-3 months, and it's extremely I'm so happy that I can share this joy with everyone out here. I really don't have words to express my gratitude. As many of you know, my life has not always been entirely a bed of roses. I've also experienced the pain of thorns. I've faced many health crises since childhood.
but my father and mother have never let me feel that I've suffered. My father and mother have always stood by me, and my father and mother have always made me feel that if I can think, I'll do it. And I think that is what my father and mother mean to me, and I am eternally grateful. Now I'll come to Radhika. I'm 100% the lucky one. There's no doubt about that. I also don't know how I got Radhika. So I am definitely the most luckiest here. Radhika has been, for the last 7 years, it feels like I met Radhika yesterday. But every day I fall more and more in love. Like my brother-in-law says, that when he used to see my sister, he had volcanoes and fountains going up in his heart. I would say I have earthquakes and tsunamis going in my heart when I see Radhika. So thank you, Radhika, for everything. Viren uncle, Shaila auntie, Anjali Aman, thank you for welcoming me into your family with open arms. I am extremely, extremely thankful and grateful for having the patience for the last 7 years. Finally, the day is coming. And thank you, Aman. Thank you. I would like to take blessings from my grandmom, Kokila Mummy. So, as my mom, I think my mom said it, but Kokila Mummy comes from Jamnagar. And Kokila Mummy has been a big inspiration. My grandmother has been a big inspiration to me. I always take motivation. My grandfather, wherever he is, he'll be blessing me. My Nani has taught me how to be religious. She's a Nagar Brahmin. Very proudly, she tells me that I'm a Nagar Brahmin. So she teaches me everything about I've stayed mostly with my Nani when I was young. So she taught me everything. And I have Radhika's Nani here. Radhika's Nana is blessing us from top. My Nana is also blessing us from top. I'm sure they'll all be extremely happy. And over the next 2 days, you're going to see a small part of Vantara, I think tomorrow and day after. I hope it's as magical for all of you as it is for us. Vantara has been my passion for we started the first rescue center, I think, in 2008 when I was, 10, 12 years old. And it's been only possible because of my parents and my family's support. My mother and my father have always supported me and always taught me to serve. And this was my giving back to society. I started off small, and then, as my grandfather said, dare to dream. So I dreamt, and then I made it a reality. So today tomorrow you'll see I don't want to talk much about it. I want you all to experience it. And thank you. I know that we have already prolonged the show time, so I don't want to talk more. I'm going to make my better half speak on my behalf. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું માવઠું તથા અપહરણનો આરોપી હોસ્પિટલમાં સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. નમસ્તે જામનગર.
હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને યુટ્યુબ પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના હવામાન વિભાગે ગત 28-29 ફેબ્રુઆરી આગાહી કરી હતી કે 1 થી 3 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જામનગર, દ્વારકા તથા કચ્છ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવનાઓ છે. આગાહી અનુસાર મોસમ બેઈમાન બની છે. જામનગર અને દ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્ર, કચ્છના ભાવનગર સહિતના પંથકોમાં માવઠું થયું છે. આજે શનિવારે સવારથી જામનગર શહેરમાં પણ આકાશમાં પાણી ભરેલા ઠંડા વાદળો ચડી આવ્યા હતા અને તે દરમિયાન સવારે 7:45 વાગ્યાની આસપાસ 8-10 મિનિટ પૂરતા શહેરના વિવિધ વિસ્તારોમાં છાંટણા પણ થયા હતા. આ ઉપરાંત જામનગર લાલપુર રોડ પર આવેલા ચંદ્રગઢ અને રામપુર સહિતના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યાના વાવડ છે. દ્વારકા જિલ્લામાં તથા દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. દ્વારકા જિલ્લા કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે દ્વારકા શહેર અને પંથકમાં 16 મીમી આસપાસ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ખંભાળિયામાં 7 મીમી વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં પણ વરસાદ પડ્યાના અહેવાલો છે. કાલાવડ શહેર અને તાલુકામાં ગઈકાલે શુક્રવારની રાત્રિથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાલાવડ તાલુકાના ખાનકોટડા, લલોઈ, બાંગા, હરિપર, ખંડેરા અને બેરાજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે શનિવારે સવારથી બપોર દરમિયાન વરસાદ પડ્યો હતો, જેને કારણે વાડી ખેતરોમાં ચણા, ધાણા, ઘઉં, કપાસ અને જીરું સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સાથે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. આ ઉપરાંત એમ પણ જાણવા મળે છે કે કાલાવડ માર્કેટ યાર્ડમાં અનાજ સહિતની જે જણસો ખુલ્લા આકાશ નીચે પડી હતી તે જણસો મોટા પ્રમાણમાં પલળી ગઈ હતી. જોકે 3 દિવસ પહેલા આગાહી થઈ ચૂકી હોવા છતાં યાર્ડ સત્તાવાળાઓએ ધ્યાન આપ્યું ન હતું. આ પ્રકારનું વાતાવરણ ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે અને બનાસકાંઠા તથા ભાવનગર જિલ્લા સહિતના પંથકોમાં પણ વરસાદ વરસ્યાના વાવડ છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામની એક સગીરાનું અપહરણ થયું છે એવી વાત ગઈકાલે શુક્રવારે ફેલાઈ ગઈ હતી. જોકે આ અપહરણની ઘટના અમુક દિવસ પહેલાની હોવાનું કહેવામાં આવે છે. દરમિયાન લાલપુર પોલીસે આ અપહરણ પ્રકરણના આરોપી વાહન ચાલક શખ્સને ઝડપી લીધો હતો. કોઈ કારણસર આ શખ્સ પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટવામાં સફળ પણ રહ્યો હતો. ત્યારબાદ એવું કહેવાય છે કે આ શખ્સે ઝેરી દવા પી લીધી હતી. આ શખ્સને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ તકે પોલીસ પહેરો રાખવામાં આવ્યો હતો. આ શખ્સનું નામ સમીર કારાભાઈ હમીરાણી હોવાનું જાહેર થયું છે. આ શખ્સ પોલીસના હાથમાં રાજસ્થાનમાંથી ઝડપાયો હોવાનું કહેવાય છે. આ પ્રકરણમાં અપહરણ પછી સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું પણ બહાર આવ્યું છે અને પોલીસે પોક્સો સહિતની કલમો સાથે આ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરેલો છે.
જામનગરમાં ગઈકાલે શુક્રવારે મુખ્યમંત્રીએ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી જામનગર માટેના જુદા જુદા વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુલાબનગર રોડ પરથી લાલવાડી તરફ જતા માર્ગ પર આવેલા ત્રિમંદિરની મુલાકાત લીધી હતી. અહીં મુખ્યમંત્રીએ દર્શન પૂજા કર્યા હતા અને મંદિરના સંચાલક કાર્યકર્તાઓ સાથે ઔપચારિક વાતચીતો કરી હતી. આ તકે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા અને શહેર બીજેપી પ્રમુખ વિમલ કગથરા વગેરે હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની લોકસભા ચૂંટણી રણનીતિ અનુસાર એકબીજા રાજ્યના બીજેપીના અગ્રણીઓ અન્ય રાજ્યોની મુલાકાતે જઈ રહ્યા છે અને વિવિધ રાજ્યોની પરિસ્થિતિ અંગે જાહેર તથા ખાનગી વિગતો મેળવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પ્રકારની રણનીતિના ભાગરૂપે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પક્ષના અન્ય કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેઓએ તળાવની પાળે આવેલા બાલા હનુમાન સંકીર્તન મંદિરની મુલાકાત લીધી હતી અને શ્રી રામ લક્ષ્મણ જાનકી તથા હનુમાનજીના દર્શન કર્યા હતા. આ તકે શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા અને શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા તથા જિલ્લા બીજેપી પ્રમુખ રમેશભાઈ મુંગરા અને બાલા હનુમાન મંદિર ટ્રસ્ટના ચેરમેન જીતુભાઈ લાલ અને ટ્રસ્ટી વિનુભાઈ તન્ના વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના ચેરમેન જીતુભાઈ લાલે દિયા કુમારીની આ મુલાકાત બાદ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગરમાં જ્યારે બાલા હનુમાન મંદિર સંકીર્તન મંદિર કે જ્યાં છેલ્લા 59 વર્ષ આ 60મા વર્ષમાં અખંડ રામધૂન ચાલતી હોય 24 કલાક, ત્યારે એમના મંદિરના ભગવાન શ્રી રામચંદ્રજીના અને હનુમાનજીના દર્શન માટે ડેપ્યુટી સીએમ રાજસ્થાનના દિયા કુમારીજી પધાર્યા હતા દર્શન અર્થે, અને એમને દર્શન કરી અને ધન્યતા પણ અનુભવી અને મંદિરની વિઝિટ કરી અને વિઝિટ બુકમાં પણ નોંધ કરી, જે અમારા ટ્રસ્ટના પ્રમુખ તરીકે અને તમામ ટ્રસ્ટીઓ તરીકે અમે ને ખુશીની વાત છે કે જ્યારે એમને વિઝિટ બુકમાં પણ નોંધ કરી. જામનગરના 40 વર્ષથી સિનિયર અને જાણીતા ઓર્થોપેડિક સર્જન દેવાંશુ શુક્લના નેજા હેઠળ સુમેર ક્લબ રોડ પર એક્સિસ બેંકના પાછળના ભાગમાં ડોક્ટર શુક્લની શ્રદ્ધા હોસ્પિટલ કાર્યરત છે. આ હોસ્પિટલનો 41મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ ઉપરાંત ડોક્ટર દેવાંશુ શુક્લના નેજા હેઠળ 20 વર્ષથી દેવ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસ ચાલે છે, જેનો 21મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર દેવાંશુ શુક્લ 2001ની સાલમાં ગુજરાત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ વર્ષ 2009થી 2013 દરમિયાન ગુજરાત મેડિકલ કાઉન્સિલના મેનેજમેન્ટ મેમ્બર રહી ચૂક્યા છે. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ડોક્ટર દેવાંશુ શુક્લને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. જામનગરના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વતી ડોક્ટર વિજય પોપટ, ડોક્ટર એડી રૂપારેલિયા, ડોક્ટર વીએમ શાહ, ડોક્ટર વિરલ મહેતા, ડોક્ટર અલ્કેશ પાટલિયા તથા ડોક્ટર ઉલ્લાસ સાઠી દ્વારા ડોક્ટર દેવાંશુ શુક્લને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત સમસ્ત બ્રહ્મ સમાજના ડોક્ટર અતુલ વેકરિયા, ડોક્ટર સુરેશ ઠાકર, ડોક્ટર કલ્પનાબેન ભટ્ટ, ડોક્ટર પલ્લવી મહેતા, ડોક્ટર નિલેશ ત્રિવેદી તથા ડોક્ટર આરતી સાઠી દ્વારા ડોક્ટર દેવાંશુ શુક્લને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત બ્રહ્મ ડોક્ટર એસોસિએશનના ડોક્ટર રાજેન્દ્ર વિરાની, ડોક્ટર ગાયત્રી ઠાકર, ડોક્ટર અમિત મહેતા, ડોક્ટર અરુણ ખત્રી, ડોક્ટર બિંદુબેન ત્રિવેદી તથા ડોક્ટર નૈના પટેલ દ્વારા તેમજ બ્રહ્મ સોશિયલ ગ્રુપના ડોક્ટર નિલેશ ગઢવી, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર મેહુલ શાહ, ડોક્ટર પ્રકાશ ત્રિવેદી, ડોક્ટર ભાવિન જોશી તથા ડોક્ટર વિજય ભટ્ટ દ્વારા ડોક્ટર દેવાંશુ શુક્લને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ડોક્ટર દેવાંશુ શુક્લ, ડોક્ટર સંધ્યા શુક્લ અને ડોક્ટર શ્રદ્ધા શુક્લે શુભેચ્છાઓ પાઠવનાર તમામ ડોક્ટરોનો જાહેર આભાર વ્યક્ત કર્યો છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. વેરાવળના ₹350 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં જામનગરના બેડીના શખ્સ અલારખાની ગીર સોમનાથ પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. દ્વારકામાં જગત મંદિર નજીક કીર્તિ સ્તંભ પાસે કરોડોના જમીનના સોદામાં સરકારને આવકમાં મોટી નુકસાની થયાની રજૂઆત સરકારમાં થઈ છે. આગામી 5મી માર્ચે જામનગરમાં ITI સંકુલમાં ખાસ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના બેડેશ્વર નજીક જોડિયા ભૂંગામાં 30 વર્ષની રેશમાબેન અબ્રાહમ આરબ નામની યુવતી પર છરીથી હુમલો થયો છે. 3 વર્ષ પહેલા આ આરોપી ઇમરાન અને રેશમાબેનના છૂટાછેડા થયા છે. જામનગરના શિવદીપસિંહ રણજીતસિંહ જાડેજાને ચેક પરતના કેસમાં 6 માસની સજાનો હુકમ થયો છે. જામનગરના વિજય પરમારને ચેક પરતના કેસમાં 3 માસની સજાનો હુકમ થયો છે. જામનગરના રામેશ્વર નગર વિનાયક પાર્કમાં રહેતા 40 વર્ષના પ્રતાપ બાબુભાઈ મકવાણા ઈજાગ્રસ્ત મળી આવ્યા બાદ મૃત જાહેર થયા છે. આ બનાવ હત્યાનો હોવાનું જાહેર થયું છે. જામનગરના લેન્ડ ગ્રેબિંગ કેસના આરોપી ગફાર જુમાભાઈ ખીરાની જામીન અરજી મંજૂર થઈ છે. જામનગરના બેડીમાં સાઈચા બંધુઓના દબાણ તોડી પાડવા સામે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. આ દાવો પ્રથમ તબક્કામાં રદ કરવાનો હુકમ થયો છે. જામનગરના વેપારી મહેન્દ્રભાઈ ધરમદાસ ગલ્લાણીને ચેક પરતના કેસમાં 2 વર્ષની સજાનો હુકમ થયો છે. ભાનુબેન ડાયાલાલ ધ્રુવ તે સરોજબેન તથા પ્રમીણાબેનના માતાનું અવસાન થયું છે. 74 વર્ષના ઘનશ્યામભાઈ વસંતરાય ભટ્ટ તે નીલકંઠભાઈ ઉર્મીબેન તથા પ્રજ્ઞાબેનના પિતાનું અવસાન થયું છે. જામનગરના પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર MJ જલુના પિતા રિટાયર્ડ DYSP જબ્બરભાઈ H જલુનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અયોધ્યા રામ મંદિર દર્શને પહોંચતી ગુજરાત સરકાર, મુખ્યમંત્રી સહિતના પ્રધાનોનો કાફલો. શેર બજારમાં આજે શનિવારે પણ સોદા, સેન્સેક્સ નિફ્ટીમાં સર થતી ઓલ ટાઈમ હાઈ સપાટી. રિલાયન્સના પ્રી-વેડિંગ સમારોહમાં ₹1250 કરોડનો ખર્ચ થયાનો વિદેશી મીડિયામાં થતો ધડાકો. જામનગર અને દ્વારકા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાતું માવઠું, ખેડૂતો પરેશાન. અપહરણનો આરોપી લાલપુર પોલીસ પાસેથી છટકી ગયો. ઝેરી દવા પીતા સારવારમાં ખસેડાતો આરોપી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.